નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. હવે આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી વાતો એવી કરી ગયા છીએ કે જે થિયરી આવે છે, દાખલા આવે છે, કઈ રીતના ગણવા, કઈ રીતના લોજિક પકડવું, કઈ રીતે એ દાખલાની રકમ સમજી અને એમાં શું આપેલું છે એના આધારે દાખલા ગણવા અને જવાબ લઈ આવવો. અને આપણું મૂળ સૂત્ર અત્યારે આપણે એના ઉપર જ ફોકસ કરીએ છીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ સૂત્રને આધારે આપણે અલગ અલગ દાખલાઓ કરીએ છીએ અને રકમ અલગ અલગ હોય છે, પણ એ અલગ અલગ રકમમાં આ સૂત્ર જ આવે છે એ જાણી જોઈને આપણે દાખલાઓ કરીએ છીએ. બરાબર. સ્વાધ્યાય 5.2 ના આપણે ઘણા બધા દાખલા કર્યા છે, હોમવર્કમાં આપી દીધા છે. તો આજે આપણે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 7 માં આપણે આગળ વધીએ. રકમ કંઈક આ પ્રકારની છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. બરાબર, સિમ્પલ છે. જે આપ્યું છે શબ્દ એને આપણે સંકેતમાં ફેરવીએ. 11મું પદ એટલે આપણે કરશું a11 બરાબર 38, 16મું પદ 73 એટલે કે a16 બરાબર 73 અને ગોતવાનું છે 31મું પદ a31 બરાબર કેટલું. હવે આપણને ખબર છે કે સમાંતર શ્રેણીના બે બ્રહ્માસ્ત્ર છે આપણી પાસે, a અને d. a અને d હોય એટલે કોઈ પણ સમાંતર શ્રેણી માટે આપણે દાખલા ગણવા સહેલા પડે. એ શ્રેણી કઈ છે એ શોધવી સહેલી પડે. તો અહીંયા આપણે વાત કરીએ કે આમાં a અને d ક્યાંય આપેલા નથી, પણ આડકતરી રીતે એને કઈ રીતના ગોતવા એ આપણને કીધું છે. a11 એટલે a પ્લસ 10d બરાબર 38. આપણે ફરીથી કહી દઉં છું, જેટલા આપ્યા હોય એના કરતા 1 ઓછા d, આગળ a પ્લસ તો હોય જ છે. અને a16 એટલે a પ્લસ 15d 73. આને કહીએ સમીકરણ 1, આને કહીએ સમીકરણ 2. હવે ચેપ્ટર નંબર જે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કરી ગયા છે એના આધારે આપણે કરીએ છીએ કે બે ચલ હોય એમાંથી એક ચલ સરખું હોય તો આપણે બાદબાકી કરીએ છીએ. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 કંઈક આ પ્રકારનું છે. a પ્લસ 10d બરાબર 38 અને a પ્લસ 15d બરાબર 72. માઇનસ માઇનસ માઇનસ. જો અહીંયા પણ ચેપ્ટર બદલી ગયું, પણ આવું જ્યાં આવે ત્યાં આ પ્રોસેસ આને આ રીતે બદલતું નથી. મતલબ મેં ત્યારે પણ કીધું હતું, રીત યાદ રાખવાની. એ ઉડી જાય, 15 માંથી 10 જાય એટલે માઇનસ 5d અને 38 માંથી 73 બાદ કરીએ આપણે તો જો અહીંયા 13 માંથી 8 બાદ થાય એટલે 5 અને 6 માંથી 3 બાદ થાય એટલે 3, એટલે આવશે 35. પણ કેવા? માઇનસ 35. અને આને આપણે ચેક પણ કરી શકીએ. 8 ને 5 13 નો 14 વધી પડી, 3 ને 3 6 ને 1 વધી 7 બરાબર. એટલે d બરાબર માઇનસ 35 ના છેદમાં માઇનસ 5, 5 તથા 35 d બરાબર 7. ચલો, એક બ્રહ્માસ્ત્ર મળી ગયું. બીજું બાકી છે, આને આપણે ગમે એકમાં મૂકી દઈએ. આપણે સમીકરણ 1 માં મૂકીએ છીએ. હવે d બરાબર 7 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 આવું છે. a પ્લસ 10d બરાબર 38, a પ્લસ 10d બરાબર 7 મળ્યા છે, મૂકી દઈએ. a પ્લસ 70 બરાબર 38. આ બાજુ જશે એટલે બાદ થશે. a બરાબર 38 માઇનસ 70, a બરાબર 38 માંથી 70 બાદ કરો, આ થાય 40 કરો, અને 70 માંથી તમે 30 બાદ કરો એટલે 40, 40 માંથી 8 બાદ કરો એટલે શું આવશે? 32. પણ કેવા આવશે? માઇનસ 32. તો આ આવી ગયા a મળી ગયો, d મળી ગયો. હવે આપણે ગોતવાનું છે a31, 31મું પદ ગોતવાનું છે. તેથી a31 બરાબર a પ્લસ 30d. આ કોના આધારે આવે છે? આપણું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. એના આધારે આપણે આ કરીએ છીએ. a બરાબર માઇનસ 32, 30 અને d બરાબર છે 7. માઇનસ 32, 7 થી 1 એટલે 210. 210 માંથી 32 બાદ કરીએ તો પેલા 210 માંથી 10 બાદ કરીએ એટલે 200, 200 માંથી પાછા 20 બાદ કરીએ એટલે 280, 280 માંથી 2 બાદ કરીએ એટલે 278. કેવા આવશે? પ્લસ 278. સરવાળો કરીને ચેક કરી લેવાનો. 8 ને 2 10 ની વધી પડી 1, 27 ને 3 30
અને એક 31, તો આ તો સોરી 178, મારી ભૂલ છે, 178. તો જો આવી ભૂલ થઈ શકે, મારાથી થઈ શકે, તમારાથી પણ થઈ શકે. તો આ આવી ગયો આપણો જવાબ કે આપેલ શ્રેણીનો જો 11મું પદ 38 હોય, 16મું પદ 73 હોય, તો 31મું પદ 178 હોય. બરાબર. તો આ વસ્તુ જે આપણે અહીંયા કરી છે, આમાં ક્યાંય એ અને ડી આપેલા નતા. સંકેતમાં જે શબ્દ આપેલા હતા એને આપણે સંકેતમાં ફેરવી અને આપણને જે માગ્યું છે એ ગોઈશું. મારો કહેવાનો અર્થ એવો છે કે કોઈ પણ રકમ એવી ના હોય કે જેનો જવાબ ના હોય, તો એ આપણને આપે જ નહીં ને. અને કોઈ રકમ એવી નહીં હોય કે તમને 5.2 આપણે અત્યારે ક્યાં છીએ, 5.2 છે, તો 5.3 લેવલના દાખલા નહીં આપે. લોજિક છે ને. તો ખાસ યાદ રાખવું, જેમ જેમ આગળ વધીએ ને એમ દાખલા અઘરા આવતા છે. હજી તો આપણે બહુ આગળ વધ્યા નથી, 7મા દાખલા ઉપર જ છીએ. તો ખાસ જે કંઈ પણ થિયરી છે, નાની મોટી વસ્તુઓ છે, એને પકડીને સમજીને આગળ વધવાની. હવે આ છે દાખલા નંબર 8. પહેલા તો રકમ સમજી લઈએ. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. આખી શ્રેણી પહેલેથી લઈને છેલ્લે સુધી કેટલા પદ ધરાવે છે? 50 પદ. મતલબ કે એનું છેલ્લું પદ 50મું પદ છે એવું આપેલું કહેવાય. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય, હમણાં હું બોલ્યો ટોટલ 50 પદ છે, એટલે છેલ્લું પદ એટલે કે 50મું પદ, અને કેટલા આપ્યા છે? 106. એટલે ઇનડાયરેક્ટલી આપણને એ 50 આપી દીધું છે. તો તેનું 29મું પદ શોધો. તેનું 29મું પદ કેટલું થશે? એ 29. બરાબર. તો આપેલ માહિતી પરથી 50 પદ છે. જો એક શ્રેણીમાં 50 પદ હોવા મતલબ n બરાબર 50, અને ત્રીજું પદ એટલે કે A3 બરાબર 12, અને છેલ્લું પદ એટલે કે an બરાબર 106. છેલ્લું પદ એટલે an કહીએ છીએ આપણે. હવે n બરાબર તો 50 છે, અહીંયા મૂકી દઈએ તો શું થાય? એ 50 બરાબર 106. તો ગોતવાના શું થાય? એ 29 બરાબર કેટલા? તો આ જ વસ્તુ હતી જે મહત્વની હતી. હવે આપણે હમણાં જ દાખલો કર્યો એ પ્રમાણે જ છે. તેથી A3 બરાબર 12, તો A પ્લસ 2D બરાબર 12, સમીકરણ નંબર પહેલું, અને A 50 બરાબર 106, તો A પ્લસ 49D બરાબર 106, સમીકરણ નંબર બીજું. 1 ઓછા D બેમાં. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, તો સમીકરણ 1 A પ્લસ 2D બરાબર 12, સમીકરણ 2 A પ્લસ 49D બરાબર 106, માઇનસ માઇનસ માઇનસ. અહીંયા કઈ નવું છે નહીં, આવું જ છે. 49 માંથી 2 જાય એટલે માઇનસ 47D, અને 106 એમાંથી 12 બાદ કરવાના એટલે આવશે 96. 96 આવશે. 96 સોરી 106 માંથી 96 અને 106 તો 112 થાય. જો અહીંયા હું જે કરું છું એ ઘણી વાર મારાથી પણ ભૂલ થાય. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, દાખલો ગણતી વખતે જ્યારે સરવાળા બાદબાકી આવે ને ત્યારે અટકવાનું. 6 માંથી 2 જાય તો 4, કારણ કે આપણે 106 માંથી બાદ કરીએ છીએ, અને 10 માંથી 1 જાય તો 9, એટલે આવશે 94. અહીંયા હવે તમને એમ થાય કે તમે એ કઈ રીતના નથી કર્યું. હવે જો આ વસ્તુ જે છે ને કે 106 માંથી 12 બાદ કરવાના છે. ઘણા લોકો આ બાદ તો કરી નાખે પણ માઇનસ કરતા ભૂલી જાય. હવે મને કેમ ખબર પડી કે હું ક્યાંક ભૂલ કરું છું? તો જો અહીંયા ડી આવવાનો છે તો મને એટલી ખબર છે કે 7 આવે તો અહીંયા એવી કોઈ સંખ્યા આવશે કે જેને આપણે 7 વડે ભાંગી શકાય. એકમમાં એવી સંખ્યા આવશે. મેં હમણાં 6 લખ્યા હતા, તો 7ના પાડામાં એવી કોઈ સંખ્યા નથી આવતી કે જેમાં એકમમાં 6 આવે. એટલે મને તરત લાઈટ થાય કે હું ભૂલ કરું છું. તો ડી બરાબર -94 -47, 47 × 94, એટલે ડી બરાબર આવે છે 2. ડી બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા, એટલે અહીંયા આવશે A પ્લસ 2D બરાબર 12. આ સમીકરણ 1 છે. ડી બરાબર આપણે મૂકીએ 2 બરાબર 12,
a પ્લસ 2 દુ 4 બરાબર 12 અને 12 માંથી 4 જાય એટલે a બરાબર 8, a બરાબર 8, d બરાબર 2. હવે આપણને માંગ્યું છે 829, તો આરામથી આ મળી શકે કે ના મળી શકે? હમણાં જ કર્યું છે બરાબર. તો આ દાખલામાં સોરી લખતા ભૂલી ગયો, આ મારા તરફથી ગિફ્ટમાં હોમવર્ક બરાબર. A29 કઈ રીતના ફાઇન્ડ કરવાનો, એ અને ડી તો આપણને આપી દીધું છે, હમણાં આની પહેલા જ દાખલો કરાવ્યો છે એટલે કંઈ નવું નથી. કોઈ પણ દાખલામાં મેં કીધું હતું ને, દરેક વખતે હું કહેતો કે એક પોઈન્ટ એવો હોય કે જે આપણને દાખલો આગળ સાચો કરાવશે. એમાં ભૂલ કરો તો બધી ભૂલ થાય. એક આ પિક કરવું રકમમાંથી અને એના આધારે આ બનાવવું, આ બે મહત્વની વસ્તુ છે જેના આધારે દાખલો આપણે આગળ સહેલાઈથી ગણી શકીએ. બાકી અહીંયાથી તમારે A29 તમારી જાતે હોમવર્કમાં ગણવાનું રહેશે. હવે આ થઈને પછીનો દાખલો સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 9. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય. આગલા બે દાખલા કર્યાની જેમ આમાં પણ બે પદ આપી દીધા છે. એક તો ત્રીજું પદ આપ્યું છે 4 અને નવમું પદ આપ્યું છે -8. તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? આ નવું આવ્યું, થોડુંક વધારે નહીં, થોડુંક નવું આવ્યું. તો જોઈ લઈએ. પહેલા તો એ અને ડી કઈ રીતના ગોતવો, એ તો આપણને ખબર જ છે કે આપેલ માહિતી પરથી ત્રીજું પદ આપ્યું છે A3 બરાબર 4, નવમું પદ એટલે A9 બરાબર -8. A3 એટલે a પ્લસ 2d બરાબર 4 અને a પ્લસ 8d બરાબર -8. આ તો આપણે એઝ ઇટ ઇઝ કરીએ છીએ. સમીકરણ 1, સમીકરણ 2. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા કંઈ નવું નથી આવતું. અહીંયા તો હજી બધું સેમ જ આવે છે. a પ્લસ 2d બરાબર 4, a પ્લસ 8d બરાબર -8. માઇનસ માઇનસ પ્લસ આવશે. 8 માંથી 2 જાય તો 6, -6d અને આ +8 + 4 એટલે 12. તો d બરાબર 12, સોરી -6 વધુ 12, d બરાબર -2. આ મળ્યો આપણને ડી. હવે આપણે સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ. હવે ડી બરાબર -2 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે? a પ્લસ 2d બરાબર 4, a પ્લસ 2 -2 બરાબર 4, a -4 બરાબર 4, 4 + 4 એ બરાબર એ મળી ગયો, ડી મળી ગયું. હવે એને જે પ્રશ્ન પૂછ્યો અહીંયા સુધી તો કંઈ નવું નથી બરાબર. હવે જે આવે છે કે તો તે શ્રેણીનું કયું પદ 0 છે. આની પહેલા ઉદાહરણમાં લગભગ આવો જ દાખલો ગણી ગયા કે જ્યારે આવું કંઈ કીધેલું હોય કે કયું પદ માઇનસમાં હશે ને કયું પદ -130 કે -132 સમથિંગ એવું કંઈ હોય, ત્યારે આપણે શું કરતા કે ધારી લેતા કે ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ 0 છે. જસ્ટ ઇમેજિન nમું પદ 0 છે. તેથી an બરાબર 0, nમું પદ 0 એટલે an બરાબર 0. હવે સૂત્ર શું છે? a પ્લસ n-1 ગુણ્યા d બરાબર 0. a બરાબર છે 8 n-1 અને d બરાબર છે -2 બરાબર 0. તો 8 -2n એટલે -2n પ્લસ 2 એટલે 0. 8 ને 2 થાય 10 બરાબર. તેથી -2n પ્લસ 10 બરાબર 0. આને હું અહીંયા લખું છું. તેથી 2n બરાબર 10, n બરાબર 10 ભાગ્યા 5, 5 દુ 10, સોરી n ભાગ્યા 2, 2 પંચા 10, n બરાબર 8. હવે જો અહીંયા n નથી માઇનસમાં આવ્યો, નથી અપૂર્ણાંકમાં આવ્યો, કમ્પ્લીટ પરફેક્ટ ધન પૂર્ણાંક કિંમત મળી n બરાબર 5. એનો મતલબ કે આપેલ શ્રેણીનું કેટલામું પદ 0 છે? 5મું પદ 0 છે. અહીં n બરાબર 5 છે. તેથી
કહી શકાય કે આપેલ શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય. તો ખાસ n શોધવાનું છે. કેમ ખબર પડે? અહીંયા આપી દીધું શ્રેણીનું ક્યુ પદ એટલે પદનો ક્રમ માંગ્યો ને પદનો ક્રમ એટલે n. બરાબર. તો આ દાખલામાં કઈ એવી વસ્તુ છે કે જે આપણને દાખલો સાચો જ છે એની ખાતરી આપશે? તે વાત છે આ રકમને ઓળખીને અહીંયા સુધી આ બધી વસ્તુ તો આપણને કરતા હવે આવડી ગઈ છે આગલા બે દાખલાને આધારે, પણ આ યાદ આવવું અને એના પછી આ લખવું આ મહત્વનું છે. જો આ થઈ જાય બરાબર તો આપણો દાખલો પછી એકદમ ફ્લુઅન્ટલી નદીના પ્રવાહની જેમ આગળ વધે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ દાખલા માટે. દાખલા નંબર 10. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. આ કોયડો મેં કીધું હતું કે આની રકમ અમુક એવી કૂટ પ્રશ્ન કોયડા જેવી આવે કે જેમાંથી આપણે જે માહિતી જોઈએ છે અલગ કરવી પડે. તેનો સામાન્ય તફાવત એટલે કે ડી ગોતવાનો કીધો છે. તો કંઈ નહીં, આજે આપ્યું છે કે આપેલ માહિતી મુજબ શું આપ્યું છે? 17મું પદ, પેલા આને આપણે ડિફાઇન કરીએ. 17મું પદ એટલે એ 17 શું છે? 10મા પદ કરતા 7 વધુ છે. એટલે કે જે 10મું પદ છે એમાં 7 ઉમેરો ત્યારે 17મું પદ બને છે. સમજાય? સૌથી મોટું છે 17મું પદ. અને આપણે જ્યારે કૂટ પ્રશ્ન કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું નાનું હોય, ઓછું હોય, ઘટતું હોય ત્યાં હંમેશા જે ફેરફાર હોય કરવાનો. મોટું હોય તેવું ને એવું રહેવાનું છે. જેમ કે પપ્પાની ઉંમર એની દીકરીની ઉંમર કરતાં 4 ગણી વધારે છે, તો એ 4 ગણી વધારે છે એ પપ્પા પાસે ના કરવા બેહાય, એ દીકરી પાસે કરવું પડે ને, જેને આપણે વાઈ જાય રહ્યું ઉદાહરણ તરીકે. બરાબર. કારણ કે પપ્પા પાસે આપણે 4x કરી દે તેનો અર્થ એવો થાય કે દીકરીની ઉંમર છે એની પપ્પાના ઉંમર કરતાં 4 ગણી વધારે છે. આ પોસિબલ છે? નથી. તેમ જે ઓછું છે, જે ઘટતું હોય એની બાજુમાં જે આ ફેરફાર માંગ્યો છે 10મા પદ કરતા 7 વધુ છે, એનો અર્થ એવો છે કે 17મું પદ આખી જે વાત આ લાઈન છે ને આટલી એ આ જે થાય છે ને એ 17મા પદ બરાબર થાય છે. સમજાણું? આટલું જે છે 17મા પદ બરાબર છે. એટલે એ 17 બરાબર 10મા પદ કરતા 10મું પદ એટલે એ 10 એના કરતા પણ 7 વધુ છે એટલે +7. આ મહત્વ. બસ જો આનો અર્થ એવો થાય કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. એટલે 10મું પદ જે છે એમાં પણ આપણે 7 ઉમેરવા પડે. બરાબર. હવે એ 17 એટલે હવે તો આપણી અલગ જ જે રીત છે a + n - 1 ગુણ્યા ડી મુજબ a + 16d, એ 10 એટલે a + 9d અને +7. બરાબર. હવે અહીંયા પ્લસ એ છે, બરાબરની સામે પ્લસ એ છે. બેઝિક મેથ્સ જ્યારે આપણે વચ્ચે કરતા હતા શરૂઆતમાં ત્યારે મેં કીધું હતું બરાબરની બંને બાજુ સરખી પોઝિશનમાં રહેલી સંખ્યાઓ હોય, સરખી, અને સંખ્યાઓ પણ સરખી હોય છે એવું દે ગઈ. 9 ને આ બાજુ લઈએ તો શું આવશે? 16d - 9d બરાબર 7. 16 માંથી 9 જાય તો 7d બરાબર 7. તો d બરાબર 7 7, d બરાબર 1. મતલબ કે સામાન્ય તફાવત કેટલો મળ્યો? 1 મળ્યો. આ જવાબ આપો. સિમ્પલ છે ને? તમને એમ થાય સાહેબ આ પહેલા તો જો કેવું છે કે કોઈ પણ રકમને જોઈને હાઈપર નહીં થવાનું. કારણ કે એકદમ સ્ટ્રેસ લેવા માંડી હાઈપર થઈ જાય તો જે કરવાનું એ રહી જાય અને ન કરવાનું થઈ જાય. તેની ખાસ ધ્યાન રાખવાનું. ડી બરાબર 1 માંગ્યો છે. દાખલો નાનકડો જ છે. તો આ દાખલાનું હૃદય કે જેના દ્વારા દાખલો આપણે આરામથી આગળ કરી શકીએ એ મેઇન પોઈન્ટ છે આ. આખી વાતને ઓળખીને એને આ સંકેતમાં કન્વર્ટ કરવું એ મહત્વનું છે. પછી આના આધારે આ બની જાય. આ બનાવવા માટે આની જરૂર છે જે આપણને તરત જ મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ. આ મહત્વનું છે. અહીંયા ડી માંગ્યો છે. હું એમ કહું છું કે તમારે હોમવર્કમાં પ્રથમ પદ એ પણ ફાઇન્ડ કરવાનું છે અને આ શ્રેણી પણ ફાઇન્ડ કરવાની છે કે શ્રેણી કઈ છે, અને આ શ્રેણીનું
તમારે આ 17માં પદ સુધી આપ્યું છે 49મું પદ પણ ફાઇન્ડ કરવાનું. જ્યાં હોમવર્કમાં મારા તરફથી ગિફ્ટમાં, કારણ કે આ તો નાનકડો દાખલો થયો ને સાહેબ, આટલું તો કરી જ શકાય. બરાબર. તો ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો હવે છે ને નવી સિસ્ટમ કરી છે આપણે, હોમવર્ક પણ લગભગ વિડીયોમાં જ આપણે આપતા જઈએ છીએ, એટલે તમારે પછી હોમવર્કનો વેઇટ ના કરવો પડે. તો આ દાખલામાં ખાલી સામાન્ય તફાવત નહીં, એ પણ ગોતવાનો છે. શ્રેણી કઈ છે એટલે શ્રેણીના ટોટલ 5 પદ ગોતવા પડશે, અને શ્રેણીનું 49મું પદ કયું તે પણ તમારે શોધવાનું રહેશે. હવે આ દાખલો નંબર 11, સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? શું માગ્યું છે? કયું પદ, મતલબ એન માગ્યો છે કે ફલાણાનું પદ, ઠીકનું પદ, 5મું પદ, 50મું પદ, જે માગ્યું હોય એ 54માં પદ કરતા 132 વધુ હશે. પહેલી વાત. બીજી વાત, અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા કર્યા ત્યાં સમાંતર શ્રેણી આપેલી નથી, પણ અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે, અને હા આપણું નથી યાર. સમાંતર શ્રેણી આપેલી હોય તો કે પ્રશ્ન જ નથી. તો આપેલ શ્રેણી પરથી a બરાબર 3, d બરાબર 15 - 3 એટલે d બરાબર 12. હવે કયું પદ માગ્યું છે તો આપણે હંમેશા ધારી લઈએ. આની પહેલા આપણે કીધું હતું ને કે કયું પદ શૂન્ય હશે, તો આપણે ધારી લીધું કે ધારો કે એનું nમું પદ શૂન્ય થાય. આપણે ધારી લઈએ કે ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ 54માં પદ કરતા 132 વધુ છે. તો nમું પદ એટલે an. હવે 54માં પદ કરતા એટલે એ 54 પ્લસ કેટલું વધારે છે? 132. સિમ્પલ. nમું પદ 54માં પદ કરતા 132 વધુ એટલે an એટલે a પ્લસ n-1 ગુણ્યા d. એ 54 એટલે a પ્લસ 53d પ્લસ 132. હવે આ બંને બાજુ એ તો ઉડી જ જવાના છે. હવે અહીંયા n-1 ઇન્ટુ d એટલે કેટલા છે? 12. અને 53d એટલે કેટલા છે? 12 પ્લસ 132. હવે આ શું આવશે? 12n - 12 = 12 બરાબર 53 ગુણ્યા 12. તો જો 53 ગુણ્યા 12 કઈ રીતના કરવાના? અહીંયા આવી રીતના ડાયરેક્ટ તમે ગુણાકાર કરો તો પણ ચાલે, અને હું આમ પસંદ કરીશ. સોરી, 53 ગુણ્યા 10 અને 53 ગુણ્યા 2 હું આમ પસંદ કરીશ. તો અહીંયા આવશે 530, અને અહીંયા 3 દુ 6 અને 5 દુ 10 106. આનો સરવાળો કરીએ 3 તો 636 બરાબર. તો 53 ગુણ્યા 12 એટલે 636 પ્લસ 132. તો 12n આ 12 સામે જશે તો પ્લસ થશે, અને આ બેનો સરવાળો કરવાનો છે. 6 ને 2 8, 3 ને 3 6, 6 ને 1 7 વત્તા 12. તો 12n 768 પ્લસ 12, 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 6 ને 1 7 ને 1 8 અને 780. n બરાબર 780/12 બરાબર. હવે અહીંયા n બરાબર 780/12, 780/12 એટલે આ ભાગાકાર કરો તો 65 આવશે. હવે કેમ ખબર પડશે કે 65 આવે? તો જો 78 અને 12 કનેક્શન છે 72 પાસે, 12 6 72, પછી 12 7 84 થઈ જાય. તો 12 6 72. તો હું છે ને ખાલી તમને એક હિન્ટ આપું છું. 780 આપણે એનું 12 આરે કનેક્શન ગોતવાનું છે કે કઈ રીતના? તો 78 નું 12 આરે નું પેલાનું કનેક્શન તો 12 6 72 એટલે 12 ગુણ્યા 60 કરો તો 720 થાય. અને હવે અહીંયા એના પછીનું કનેક્શન તો 12 ગુણ્યા 70 કરો તો 12 7 84 એટલે 840. તો આ 60 છે અને આ 70 છે, અને આ બંને વચ્ચે ગેપ છે 720 840 એટલે 120 નો ગેપ છે. તો મતલબ હજી 60 ઉમેરવા પડે. તો 12 5 60, તો 12 અને આમાં 60 ઉમેરો એટલે 65 એટલે આવશે 780. ટ્રાય કરી લેવાની. આ છે ને કોમ્પિટિટિવ એક્ઝામ ને એવું બધું હોય ને ત્યારે આવું ગણિત છે ને કામ આવે.
આ એક પ્રમાણે વિચારીએ તો દેશી ગણિત છે, પણ ખાસ યાદ આવવું જોઈએ કે આવી રીતના કરી શકાય. તો અહીંયા આવશે n બરાબર 65. તો આપણે ધાર્યું હતું કે nનું પદ છે એ 54માં પદ કરતા 132 વધુ છે ને n બરાબર 65. તેથી કહી શકાય કે માંગેલ પદ 65 છે. n બરાબર 5 અથવા તમે એમ પણ લઈ શકો. તેથી કહી શકાય કે તેનું 65મું પદ 54માં પદ કરતા 132 વધુ છે. તો આ સિમ્પલ ગણિત છે, પણ આ દાખલાનું મેઇન હૃદય કે કઈ રીતના યાદ આવવું પડે તો જો પહેલા તો આ ધારવું પડે. મેં આની પહેલા તમને કીધું હતું પદ માંગેલું એટલે તરત ધારણા મૂકી દેવાની, અને ધારણાને આધારે આ બની જાય તો પછી આગળ આપણને આ બધી કરવામાં ખબર પડે. તો ખાસ આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. બરાબર. હોમવર્ક ઓલમોસ્ટ તમને મેં આમ આપી દીધું છે. બીજું જે હોમવર્ક છે હમણાં હું તમને આપી દઉં છું. તો આ તમારું આજનું હોમવર્ક છે, સ્વાધ્યાય 5.2, દાખલા નંબર 13, દાખલા નંબર 14 અને દાખલા નંબર 16. જો આમાંથી એક અપાઈ ગયા હોય પહેલા, કદાચ મારી મિસ્ટેક થતી હોય તો જે બાકી હોય ગણવાના. બાકી તમને દાખલા કરતી વખતે મેં હોમવર્કમાં જે કરવાનું તે પણ આપેલું જ છે. તે તમારું હોમવર્ક બનશે. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. થેન્ક યુ.